પોલસન ડેરી રોડ ઉપર આવેલી તાસ્કંદ સોસાયટીના એક મકાનની ઓડીમાં ગૌવંશની હત્યા કરાઈ હોવાની વાત જાણવા મળતા આણંદ ટાઉન પીઆઈ વીડી ઝાલા તથા તેમની ટીમે સવારના 9 વાગ્યાના સુમારે છાપો મારતા ગૌવંશ કત્લ કરતા શખ્સો પાછલા દરવાજેથી બહાર નીકળીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ઓડીમાં જોતા 3 જેટલા ગૌવંશ કપાયેલી હાલતમાં જમીન પર પડેલા મળી આવ્યા હતા. આ ઉપરાંત ગૌવંશને કતલ કરવાની છરીઓ, છરા, કુહાડી, દોરડું સહિત અન્ય ચીજવસ્તુઓ પણ મળી આવી હતી. પોલીસે આ અંગે તપાસ કરી હાથ ધરી છે અને ઓડીમાં મળી આવેલ વસ્તુઓ ટ્રેક્ટરમાં લઈ જવાયા હતા. પોલીસે ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે અને આ કતલ કરી ક્યાં લઈ જઈ રહ્યું હતું તે સાથે જ કેટલા સમયથી આ ચાલતું હોવાનું પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.